એંગેજમેન્ટની તારીખ ખબર છે કઈ? યસ 20 ને 14 ઇંગ્લિશમાં બોલવી પડશે નહીં ગુજરાતી ગુજરાતીમાં જ ને ઓકે 14/5/2021 લગ્નની વાત તો ચલો બહુ દૂર ગઈ છે. એટલે બીજાને જોવા ક્યારે આવ્યા હતા, એ શરૂઆત કેવી રીતે થઈ હતી એનું સ્ટોરી જણાવો. સ્ટોરી આમ કહીએ તો બહુ સારી છે મારા માટે. મને આમ નયનના ફોટોઝ આવ્યા, બાયોડેટા આવ્યા તો મને આમ વસ્તુ એમના પોઝિટિવ ને સારું લાગ્યું. પણ નયન બાબતથી થોડુંક અઘરું સિચ્યુએશન હતી, કારણ કે એ એન્ગેજમેન્ટ માટે ઓલું હતું જ ને, એણે વિચાર્યું જ નહોતું કે એટલી જલ્દી મારે એન્ગેજમેન્ટ થઈ જશે એમ. કારણ કે અમારે જ્યારે બાયોડેટા એકબીજાને સેન્ડ થયો ને ત્યારે નયનની ઈચ્છા જ નહોતી કે સગાઈ કરવી છે કે વાત આગળ ચાલશે, મારા મેરેજ થઈ જશે. કારણ કે એની અમારી ત્યારે એજ જ બહુ નાની હતી. એનું 21 રનિંગ હતું, મારું 20 રનિંગ હતું. બસ એટલે પછી એકબીજાના ફોટો સેન્ડ થયા, પછી એક વખત મળવાની વાત થઈ. પછી ફર્સ્ટ ટાઈમ જ્યારે અમે મળ્યા ને ત્યારે અમારી સાથે અમારા સિસ્ટર ઇન લો સાથે હતા વાતચીત કરવા માટે, કારણ કે અમે બંને બહુ શરમાતા હતા. એટલે એ અમારી સાથે બેઠા. એટલે પછી મેં તો ફર્સ્ટ ટાઈમ જ એને અમને બધું નામ પૂછ્યું, બર્થ ડેટ પૂછી, બધી વસ્તુ પૂછી. તો હું ફર્સ્ટ ટાઈમ એને આવું જઈને મળી કે હું થોડીક નર્વસ છું એટલે ઓછું બોલું છું, બાકી મારો બોલકો સ્વભાવ છે. ત્યારે એને ઘરે આવીને એના ફેમિલી મેમ્બરને કીધું હતું કે આ ઓછું બોલતી હતી એવું ઈ કહેતી હતી, પણ આપણને તો બહુ વધારે લાગ્યું. તો ઈ જ્યારે વધારે બોલતી હોય ત્યારે કેટલું બોલતી હશે. તમારા માટે બાયોડેટાની વાત આવી ગઈ છે ત્યારે કેવી પરિસ્થિતિ હતી, શું હતું જણાવો. જ્યારે બાયોડેટા આવ્યો ત્યારે તો 4 થી 5 છોકરીના ફોટોઝ ને એવું બધું હતું. એમાંથી 2 છોકરી જોવાની હતી. તો એમાંથી જે છોકરી મને ગમતી હતી ને એ છોકરી તો થોડુંક હું ફેમિલીના લીધે કુટુંબી થાય એવું હતું, એટલે કંઈ થાય એવું નહોતું. અને બીજો ઓપ્શન ક્રિષ્ના હતી. તો પછી ક્રિષ્નાને જોવાનું પછી નક્કી કર્યું, પછી અમે ગયા જોવા માટે. પણ ત્યારે તો મને એટલી બધી ગમતી નહોતી. પછી 1 થી 2 વાર મુલાકાત થઈ, પછી ગમ્યું ને વાતચીત કરી, પછી એમ પછી હવે નક્કી કર્યું એમ એ રીતનું. ફર્સ્ટ મુલાકાત કેવી હતી, કે દિવસ કેવો હતો? ઘણી બધી હોય ને કે જેમ હું વાત જોવા ગયો હતો ને મેં ઘણા બધા સવાલ કર્યા હતા, વાતચીત થઈ હતી. ફર્સ્ટ ટાઈમ અમે જ્યારે મળવાનું અમને એકબીજાનો નંબર કોઈ બીજા થ્રુ આપ્યો કે તમે બંને હવે વાત ચાલુ કરો, કારણ કે અમારે થોડું ફિક્સ થઈ ગયું હતું. તો અમે પછી ફર્સ્ટ ટાઈમ થોડી ચેટમાં વાત કરી, વોટ્સઅપમાં, કોલમાં. પછી અમે નક્કી કર્યું કે આપણે બંને મળીએ એમ. તો અને બંને ડિસાઈડ કર્યું હતું કે ઘરે આપણે કોઈને કહેશું નહીં, તું તારી ફેમિલીમાં નહીં કહેતી અને હું બી કહીને નહીં આવું, એવી રીતે. તો મેં તો કીધું કે કાંઈ વાંધો નહીં, હું નહીં કહું. હું મારા જોબ પરથી ડાયરેક્ટ અમે એક પ્લેસ નક્કી કર્યું હતું ત્યાં મળ્યા, આઈ થિંક ડેરીડોનમાં. હા, ડેરીડોનમાં મળ્યા અને એ બી આવ્યા. તો એ મારા માટે ત્યારે છે ને ખજૂર પાક લાવ્યા હતા. ઉત્તરાયણના આગલા દિવસે અમે મળ્યા હતા એટલા માટે. તો એ ડબ્બો લઈને આવ્યા. એ ટાઈમે અમારે એટલું એવું વિચારતા નહોતા કે ઘરે કહેવાય ન કહેવાય, મળ્યા ન મળ્યા, સાચું બોલવું ખોટું બોલવું એટલી નહોતી ખબર પડતી. એટલે એ મારા માટે ખજૂર પાકનો ડબ્બો લાવ્યા હતા. એ ટાઈમે મળ્યા ત્યારે અમને આમ થોડુંક આમ સારું લાગ્યું, આમ વાતચીત કરવા. પણ આમ થોડાક નર્વસ હતા, થોડીક બીક હતી. ફટાફટ પછી અમે ત્યાંથી નીકળી ગયા. કોકો પીધો હતો. હા, પછી ત્યાંથી નીકળીને હું મારા ઘરે ખજૂર પાકનો ડબ્બો લે તો બી વિચારતી નથી કે હું ઘરે જઈશ તો મને પૂછશે કે આ ડબ્બો કોણે આપ્યો એમ. અને એ બી ઘરેથી લઈને આવ્યા હતા, એટલે એ કહીને જ આવ્યા હતા કે હું કૃષ્ણાને મળવા જાઉં છું. એટલે મમ્મીએ મારા માટે મોકલાયો હતો ખજૂર પાક. પછી હું મારા ઘરે ડબ્બો લઈ ગઈ તો મારી મમ્મી કહે કે ખજૂર પાક ક્યાંથી લઈ ગઈ? પછી નો છૂટકે બોલવું પડ્યું કે નયન મને મળવા આવ્યા હતા ને એ મારા માટે ખજૂર પાક લાવ્યા. એટલે એ દિવસ અમને હજુ યાદ છે. અમને એ ફર્સ્ટ ટાઈમ મળ્યા પછી જ અમે એકબીજાને સમજી શક્યા કે ના ના અમે અમારી લાઈફમાં અમે બહુ બધા આગળ વધી શકીએ એકબીજાની સાથે. તમારો કોઈ ફર્સ્ટ યાદગાર અનુભવ કે
મને ત્યાં આ રીઝન શું કે આ દિવસોમાં કૃષ્ણ પહેલી વાર ગમીશ, ફર્સ્ટ ટાઈમ તો નથી ગમતી પહેલા 5-4 દિવસ. છોકરી તો અમારે ચોઈસ એવું હતું કે વધારે બોલતી હોય એ રીતની ને આમ ઘર સંભાળી લઈને એ રીતની એમ. એટલે ફર્સ્ટ ટાઈમ જ્યારે મળ્યો ત્યારે જ ખબર પડી ગઈ કે નહીં ભાઈ આ ઓકે છે બધી રીતે. દમ હે. એટલે એ રીતનું તો ફર્સ્ટ ટાઈમમાં જ ખબર પડી. એટલે પછી હું 1-2 વાર મળ્યા, વાતચીત થઈ, પછી ના ભાઈ આ ઓકે છે એમ. ફર્સ્ટ મુલાકાત ઉત્તરાયણના 2 દિવસ પહેલા, એટલે 12મા મહિનાની પહેલા મહિનામાં 12 તારીખને પહેલા મહિનામાં. પહેલા મહિનાની 12 ફરીથી બોલો. 12 મહિનાની પહેલી તારીખે પહેલા મહિનાની 12 તારીખે મુલાકાત થઈ. પહેલા ઉત્તરાયણના 2 દિવસ પહેલા 2021 એન્ગેજમેન્ટ પહેલા તો અમને 4 મહિનાનો ટાઈમ મળ્યો હતો. એટલે મમ્મી લોકો ફરવા જતા, હું બી અહીંયા ઘરે આવતી, એ લોકો ફેમિલી સાથે શોપિંગ થઈ, નયન સાથે બી એકલા જવાનો ટાઈમ મળ્યો, વાતચીતમાં બધું. એટલે આમ થોડીક હું આ બધા ફેમિલી સાથે બહુ ક્લોઝ થઈ ગઈ હતી. એટલે એ લોકો જ્યારે એન્ગેજ કરવા આવ્યા ને ત્યારે મને એમ કોઈ એવું લાગતું જ નહોતું કે હું કોઈ આમ નવી એન્ટ્રી છે મારે કોઈના લાઈફમાં. એમ મને બધું ઓકે જ લાગતું. આમ મતલબ એવું લાગતું હતું કે હું આ લોકો સાથે ઘણા ટાઈમથી રહું છું. કેમ કે મારા નયનના ફેમિલીનું નેચર મને બહુ જ ગમ્યું. મને ફર્સ્ટ મારી લાઈફમાં કોઈ વસ્તુ હોય ને તો એ જ છે કે નયનનો સ્વભાવ ને પ્લસ એની ફેમિલીનો સ્વભાવ. કેમ કે કોઈ પણ છોકરી હોય એને એ વસ્તુ વધારે ડિપેન્ડેડ હોય કે ફેમિલી કેવું છે, સાસુ સસરા કેવા છે, નણંદ કેવી છે. અત્યારે બધા એવું બધું બહુ વિચાર, પૈસા કે ઘર કે બિઝનેસ એવું કોઈ અત્યારે નથી જોતું અમારી જનરેશનમાં. અત્યારે મેન સ્વભાવ, કારણ કે સ્વભાવ મેચ થતો હોય ને તો લાઈફ ગમે એ પાટા ઉપર હોય ને થઈ જાય. એટલે મારું ત્યારે સગાઈના દિવસે મને બહુ જ સારું લાગ્યું. બધી વસ્તુ મને પરફેક્શન, અને મને બધું પૂછીને જ કર્યું હતું કે તમને શું ગમે, તમારા માટે શું લાવીએ, તમારા માટે કેવી ખરીદી, શોપિંગ, બધી જ વસ્તુ મને ગમતું હતું ને એવું જ મારી નણંદે અને મારી સાસુમાએ મને કરી આપ્યું. અને એ દિવસે અમને બહુ જ અમારી સારી મેમરી. ફર્સ્ટ અમારા ફોટોશૂટ બહુ સરસ છે. હું ફોટાની બહુ શોખીન હતી, બહુ એટલે બહુ જ. એટલે મારે તરફથી કેમેરા વાળા ભાઈ હતા ને નયન તરફથી બી હતા. એટલે મને ફોટોશૂટ, મારો વિડીયોગ્રાફી મને બહુ જ ગઈ. હાલની તકે એ વિડીયોઝ મને મેરેજ કરતા તે મને મારા સગાઈના દિવસની મેમરી મને બહુ જ ગઈ. કારણ કે તે દિવસે એ ટાઈમે આ કોરોના બહુ ઓછું પબ્લિકમાં અમે એન્ગેજમેન્ટ કરી હતી, પણ યાદગાર રહી હતી. સવારમાં થોડીક પાર્લરમાં એમ તૈયાર થવા ગયા, થોડીક નર્વસ હતી, થોડીક આમ બીક હતી એમ કે ઓ આ બધું બધા હું બહુ જલ્દી આગળ વધી ગઈ, લાઈફમાં મોટી થઈ ગઈ. કારણ કે સગાઈ થયા પછી એક જવાબદારી આવી જાય ફેમિલીની કે મારે આ મમ્મી પપ્પા ને ઓલા મમ્મી પપ્પા બંનેના મમ્મી પપ્પાને મારે જ સંભાળવાના, મારે જ બધી જવાબદારી લેવાના. એટલે અમુક વસ્તુ મારા માટે, એટલે મેં વિચાર્યું હતું કે નહીં, હું બીજી બધી છોકરીઓને વહુની જેમ નહીં હું કરું. મેં સગાઈના દિવસે નક્કી કર્યું હતું કે એ લોકોને જે ગમશે ને એ હું પહેલા ટ્રાય કરીશ મારા હિસાબે. એટલે હું જ્યારે પાટલા ઉપર બેઠી ને ત્યારે નક્કી કરી બેઠી હતી કે હું આ ફેમિલીને કોઈ દિવસ હર્ટ નહીં કરું. અને પછી તો નોર્મલ જ હતું. બપોર પછી તો અમારું ફંક્શન પૂરું થઈ ગયું. પછી તો અમે મેળા નહોતા, કારણ કે બહુ થાક લાગ્યો હતો, બહુ બધા મહેમાન બી હતા, એટલે અમે પોતાના ઘરે જ હતા. એન્ગેજમેન્ટના દિવસમાં એવું હતું કે હમણાં 1-2 દિવસ તો બસ બધી વસ્તુ લેવા મૂકવામાં ને એવા થાકી ગયા શું કરું એમ. પછી ત્યાં જઈને લાગ્યું કે નહીં ભાઈ, એમ નર્વસ જેવું થઈ ગયું હતું આખું કે કેમ પતશે બધું, કેમ થશે. પણ થઈ ગયું બધું ઓકે એમ, ભગવાન દયાથી બધું જેવું વિચાર્યું એને કરતા સારું એમ. 4 વર્ષ 2021માં સગાઈ થઈ હતી અને 2024માં મેરેજ થયા. એટલે 4 વર્ષ અમે એકબીજાને 4 વર્ષ 21, 22, 23, 24 3 જ થઈ. 21 થી 22, 22 થી 23, 23 થી 24. ઓકે 3 વર્ષ. ઓકે હવે 4 વર્ષ થશે. 3 વર્ષ અમારી સગાઈ રહી. 3 વર્ષમાં અમને ઘણું બધું એકબીજાની ફેમિલી માટે
જાણવા, શીખવા, સમજવા બધું અમને, મતલબ હું તો એવી રીતે જ રહેતી હતી કે મારા મેરેજ થઈ ગયા છે, કારણ કે હું અહીંયા નજીક જ રહેતી હતી એટલે અવારનવાર એમના ઘરે આવવા થતું, એ બી મારા ઘરે આવવાનું થતું. પછી કોઈ ફંક્શન હોય, કોઈ ફેમિલી પ્રોગ્રામ હોય તો બી મને ઇન્વાઇટ કરતા તે ફેમિલી વાળા, એટલે હું એમ કહેવાય કે અઠવાડિયામાં 4 દિવસ અહીંયા રહેતી, 4 દિવસમાં પપ્પાના ઘરે રહેતી. એટલે મેરેજ પછી બહુ સિમ્પલ લાગ્યું, કારણ કે સવાર ઉઠીને કોઈ વસ્તુ કે મને ન ખબર હોય કે મારે કોઈને પૂછવું પડે એવું નહોતું, કારણ કે હું 3 વર્ષથી આ લોકો સાથે રહેતી હતી અને ઘરની બધી વસ્તુથી હું જાણીતી હતી, એટલે મને અજાણું નહોતું લાગ્યું. એટલે અને એ ટાઈમે અમને એકબીજાને બહુ જ સમજવાનો ટાઈમ મળ્યો, થોડો ગુસ્સો મારો, થોડુંક એનું જે અન્ડરસ્ટેન્ડિંગ પોઈન્ટ એ મને, કારણ કે અમુક ટાઈમ એવું થાય કે મારી ચોઈસ, એની ચોઈસ, ફેમિલીની ચોઈસ એમાં બહુ ડિફરન્ટ થતો હતો. કલ્ચર વાઇઝ એ બધું વસ્તુ અલગ થતી, કોઈની પસંદ એમની અલગ હોય, મારી અલગ હોય, અમે બેયની કદાચ મેચ થઈ જાય તો ફેમિલીની ડિફરન્ટ થાય, કંઈક લેવું, કંઈક જાવું, બધી વસ્તુમાં ફરવા બાબતે, કંઈક લેવા બાબતે, ગિફ્ટ બાબતે, બર્થડે બાબતે, એનિવર્સરી બાબતે, બધી વસ્તુમાં ડિફરન્ટ થતું. પણ અત્યારે બધું ઓલવેઝ થઈ ગયું, કારણ કે એને થોડુંક મને શાંત કરી દીધી ગુસ્સામાંથી, અને હું હવે એને અન્ડરસ્ટેન્ડ કરું છું. સેલિબ્રેશન વાળો બહુ શોખીન છો. યસ, મેં એની એક બી મુમેન્ટ એવી નથી કે મેં એને સેલિબ્રેટ વગર ઓલું કર્યું હોય, મતલબ એને યાદગાર ન બન્યું એવું આ 3 વર્ષમાં એક બી નહીં. ઓલવેઝ વેલેન્ટાઇન બી સેલિબ્રેટ કરી, બધી બર્થડે, એન્ગેજમેન્ટ, એનિવર્સરી, પછી સ્ટાર્ટિંગમાં તો 1 month, 2 month, 3 month એ બધા જ મંથ અમે સેલિબ્રેટ કરતા. મતલબ એમ નાની મેમરીઝ. મારું વિચારવું એવું છે કે લાઈફમાં અમે આગળ જશું તો અમે અમારા ફોટોઝ, વિડીયોઝ અમે ખુદ જોઈને બી ખુશ હશું ને અમારું ફ્યુચર બી અમે કોઈને બતાવશું તો બી અમે એને કહીશું કે અમે આવી રીતે રહેતા હતા, અમારી લાઈફ આવી હતી. પણ નયન થોડાક ડિફરન્ટ છે, એને આ બધી બાબતનો શોખ નથી બહુ જ. બસ આજ બાબતે અમારે 3 વર્ષમાં પ્રોબ્લેમ, મતલબ આમ અન્ડરસ્ટેન્ડ ન કરી. એમ કે ફોટો પાડવા માટે બહાર જવાનું ન હોય, અહીંયા જે મેમરી આવ્યા છો એ તમે શું કહેવાય એન્જોય કરો, એમ ફીલ કરો. પણ મારું માનવું એવું હતું કે ફોટો પાડીને પછી 2 વર્ષ પછી જોઈએ ને તો આપણને ગમવું જોઈએ, આપણને યાદ આવવું. બહુ જ સરસ લગ્નનું બધું જ ફૂલ મેનેજમેન્ટ ફેમિલી ઉપર હતું, કારણ કે અમે જે 3 વર્ષમાં વિચાર્યું હતું ને એ અમે લોકોએ ફેમિલીને કહી દીધું હતું કે અમારું ફંક્શન કે અમારા આ બધા પ્રોગ્રામ આવી રીતે હોવા જોઈએ, 1 by 1, કે આજે આ ડે આ કપડાં પહેરવાના, આ દિવસે આ વસ્તુ હોવી જોઈએ, આ જગ્યાએ જવાનું છે, આ વસ્તુ લાવવાની છે, બધું પરફેક્ટ. કારણ કે 3 વર્ષનો મારી પાસે ટાઈમ હતો ને એમાં મેં બધી જ પ્રિપરેશન કરી નાખી. મેં મારા લગ્નમાં એક બી પોઈન્ટમાં મિસ્ટેક નથી થવા દીધી. એટલે મારો ફર્સ્ટ રસમ તો લગ્ન લેખનથી ચાલુ થઈ 15 જાન્યુઆરીથી, 15 જાન્યુઆરી 2014 થી ત્યારથી ચાલુ થઈ. પછી 22 જાન્યુઆરી સુધી કન્ટિન્યુ થઈ. એમાં 15 જાન્યુઆરી લગ્ન લેખા, 18 જાન્યુઆરીએ છાપ આવી, 19 જાન્યુઆરીએ મહેંદી, 20 જાન્યુઆરીએ વાના રસમ, 21 જાન્યુઆરી ગરબા અને 22 મંડપ અને રાતના મેરેજ. એટલે બધા જ ફંક્શન એટલા મસ્ત થયા. એમાં 3-4 વખત નયન સાથે મુલાકાત બી થઈ ફોટોગ્રાફી માટે. અને બાકી 2 દિવસ ગેપ પડી ગયો હતો અમને બંનેને મળવામાં. અને પછી ડાયરેક્ટ એ જાન લઈને આવ્યા ત્યારે જ હું એને મળી, અને એ બી એ બગીમાં આવ્યા. અને એમાં બી એમાં થોડુંક ઓલું થયું હતું કે મારે બળદગાડાની ઈચ્છા હતી કે એ કાઠિયાવાડી લુકમાં આવે, અને એમને એ લુક નહોતો પસંદ, એટલે એની ઈચ્છા આવી એટલે કે હું ઘોડા ગાડી મતલબ બગી સિલેક્ટ કરી હતી એમના માટે. તો થોડુંક 2-3 દિવસ એવું લાગ્યું, પણ હાલની તકે ફોટા જોઈએ છે ને તો એવું થાય કે ના એની ચોઈસ રાઈટ હતી, મારી ચોઈસ થોડીક ડાઉન હતી. કારણ કે અત્યારે ફોટોગ્રાફી જોઈએ અને લુક જોઈએ ને એ ટાઈમે, અને અમારી ફોટોગ્રાફી બી બહુ સરસ થઈ હતી એ બગીમાં, એટલે અમને બહુ જ ગમ્યું એ ફોટોશૂટ. કારણ કે એ એક જ દિવસના મેરેજ હતા, સવાર મંડપ અને સાંજે મેરેજ, એટલે અમારે ફોટોશૂટનો ટાઈમ જ નહોતો. કપલ ફોટો પાડવાનો આમ ગેપ જ નહોતો કે અમે બંને ઊભા થઈને જઈ શકીએ, એવું કોઈ સિચ્યુએશન જ નહોતી. એટલા માટે ફોટોગ્રાફર સારું કેપ્ચરિંગ કર્યું અમારું,
કે બગી ઉપર જ અમારા બહુ સારા ફોટા પાડી દીધા, કેપ્ચર થયા, એટલે અમને ગમ્યું. બહુ જ સારી રીતે અમને લીધું. તમે બોલું ને એટલે કે હા, હવે એને બોલાવતો. કૃષ્ણા બોલે જ છે ને હવે. ના, ના, એવું ના થાય. કૃષ્ણ ખાય જ છે ને તો આપણે બોલવું. એ વાત સાચી. કૃષ્ણાને તો એવું વિચાર્યું નહોતું કે એટલી બધી આમ આખી અલગ જ લાગતી હતી કે નહીં ભાઈ, મેરેજનો લુક આખો ડિફરન્ટ જ લાગતો હતો એ દિવસ. ના, પહેલા તારીખ આવી ત્યારે એટલું બધું કઈ એવું નહોતું ખાસ કઈ ફંક્શન, પણ પછી ધીમે ધીમે ખબર પડી કે તે દિવસે અયોધ્યામાં રામ મંદિરની સ્થાપના ભી, મતલબ પુણ્યતિથિ શું હતું તે દિવસે? હા, એટલે હા, ઉદ્ઘાટન હતું, મતલબ મંદિર ઓપન મૂકવાનું હતું દર્શન માટે. બધું બહુ બધા ફંક્શન હતા, દીવડા કરવાના હતા, અને બધા બહુ બધા અલગ અલગ સિટીમાં અલગ અલગ પ્રોગ્રામ હતા. એટલે તે દિવસે અમને ત્યારે બધા બી ફેમિલીમાં બી એક્સાઇટેડ હતા કે સારું કહેવાય, 22 જાન્યુઆરી તમારા માટે ડેટ સારી છે, એમ ભગવાનની બી યાદગારી સાથે તમારી બી યાદગીરી રહી છે એ ડેટના મેરેજ. એટલે તે દિવસે અને ત્યારે નયન જ્યારે જાન લઈને આવ્યા, અને પછી મને વચ્ચે ગરબા રમવા માટે મારી બંને સિસ્ટર ઇન લો મને લેવા આવી. પછી હું ફર્સ્ટ ટાઈમ જ્યારે નયનને જોયા ને, રાજા મહારાજાની જેમ વ્હાઈટ કપડા અને એ બગી ઉપર બેઠા હતા. અને હું તો જોકે નયનને જોઈને એક્સાઇટેડ હતી, પણ મને છે ને ફેમિલીને જોઈને વધારે એક્સાઇટેડ છે, કેમ કે એ બધા નાચતા હતા ને એ જોઈને મને બહુ મજા આવી, કેમ કે મારે ત્યારે નાચવું હતું. હું નાચવાની ફોટોગ્રાફીની બહુ શોખીન છું. એટલે પછી તો બી મને ફોટોશૂટ માટે અમે બગી ઉપર ચડાવી, ફોટોશૂટ કર્યા. પણ તોય તે હું ફોટોશૂટ કદાચ તમે લોકોએ જોયું હોય તો ફોટોશૂટમાં હું નાચતી હતી એવા જ ફોટો છે મારા બગી ઉપર. પછી ફટાફટ તો હું નીચે ઉતરી ગઈ, મારા બધા સાથે રમવું હતું ગરબા અને નાચવું હતું. વળી ફેમિલી સાથે હું ગરબા રમી તો 10-15 મિનિટનો ટાઈમ આપ્યો હતો, બહુ જલ્દી. પછી ફટાફટ નીકળી ગઈ. પછી નયન જાન લઈને આવ્યા, પછી બધા ફંક્શન ચાલુ થઈ ગયા. પણ લાસ્ટ મુમેન્ટ એવી હતી કે અમને ફોટોશૂટમાં થોડુંક કેવડાવ્યું, ટાઈમ ન મળ્યો, એટલે અમે અમારા મંડપમાં જ ફોટોશૂટ કરી દીધું. પણ સારા છે અમારા ફોટો, અમને ગમ્યું. કઈ નહીં, પણ યાદી હોવી જોઈએ, ફોટો હોવો જોઈએ. થોડું ઘણું શેર કરું. મુમેન્ટ શેર તો નહીં થાય હવે. કેમ કે શેરે નહીં કયો એ દિવસ જ એવો હતો યાદગાર, એટલે એક્સપ્લેન ન થાય કે કેવી રીતના શેર કરવું એ. કારણ કે જે વિચાર્યું એને કરતા વધારે સારું હતું, એટલે એ વસ્તુ એક્સપ્લેન થાય એવું જ નથી. લગન સ્ટાર્ટ થાય ના, વરમાળા બી અમારો ત્યાં રામ અયોધ્યાનું હતું મંદિર વાળું, એટલે અમારા ઘરે થીમ જ હતી કે વરમાળા પહેરાવી લે. એટલે અમે બંને સિસ્ટરના સાથે મેરેજ હતા, એટલે અમને ચારેયને સાથે ઉભા રાખીને આખી ફેમિલી અમારી આરતી ઉતારી. કારણ કે તે દિવસે કાંઈક 8 વાગે દીવા કરવાના હતા, અને ઈ જ ટાઈમે જાન પહોંચી ગઈ હતી અને વરમાળાનું ફંક્શન ચાલુ થઈ ગયું હતું. એટલે અમારી ફૂલ ફેમિલીએ મીણબત્તી ને દીવા કરીને અમને લોકોને આરતી ઉતારી દે. મુમેન્ટ્સ મેમોરેબલ બનાવેલી હતી. એ પછી બી ત્યારે તો થોડુંક ઇમોશનલી બી લાગતું હતું કે હું જોઈન્ટ ફેમિલીમાં રહેલી છું, એટલે બધાને મૂકીને મારે બહુ ઓછા ટાઈમમાં મારે બધાને મૂકીને જવું પડશે એમ. જો કે એક જ સિટીમાં છીએ, પણ તો બી એ ઘર મૂકવું હોય મારા માટે થોડુંક અઘરું હતું. તો બી એ બધી વસ્તુ ધીમે ધીમે બધા પાર્ટ ટુ પાર્ટ બધા ફંક્શન ગયા. પણ લાસ્ટ જયારે નયને મને સિંદૂર પૂર્યો ને, ત્યારે મેં બધી બહુ રીલ્સ ને વિડીયોઝમાં જોયું છે કે નાક ઉપર સિંદૂર પડે ને એ લકી કહેવાય, ભાગ્યશાળી હોય કે એના નાક ઉપર સિંદૂર પડે. તો એ જ મુમેન્ટ્સ એવી હતી કે જયારે નયને મારા શેથાઓમાં સિંદૂર પૂર્યું ને, ત્યારે એ સિંદૂર મારા નાક ઉપર પડ્યું. એ ટાઈમે તો મને યાદ નહોતું કસમથી, પણ જ્યારે મેં થોડોક ટાઈમ પછી મારા ફોટોઝ આવ્યા અને વિડીયોઝ જોયું ને, ત્યારે મને ખ્યાલ આવ્યો કે મારા નાક ઉપર સિંદૂર પડ્યું હતું ને. એ મેમરી મને બહુ જ ગમી, અને એ વિડીયોઝ બી બહુ જ સરસ છે. અને એ ફિલિંગ અમારા માટે બહુ જોરદાર હતી, કારણ કે અમે બહુ ટાઈમ વેઇટ કર્યો હતો. હર વર્ષે એમ નક્કી કરીએ કે આ વર્ષે તો દિવાળી પછી મેરેજ થશે જ,
આ વર્ષે તો દિવાળી પછી મેરેજ, એવી 3 દિવાળી અમે કાઢી. એટલે આ 3 વર્ષ પછી અમે આ દિવાળી પછી મેરેજ થયા અમારા. એટલે એ દિવસ અમારા માટે બહુ જ. અને હાલમાં અમારું 1 વર્ષ પૂરું થઈ ગયું, પણ અમે ફ્રેન્ડ જ છીએ. અમે એવું માનતા જ નથી કે અમે હસબન્ડ વાઈફ છીએ કે કોઈ એકબીજા ઉપર એવી જવાબદારી. હા, લઈ લીધી છે જવાબદારી એકબીજા ઉપર, કે એનું કોઈ કામ હોય, એની કોઈ વસ્તુ હોય તો હું જવાબદારી લઈ લઉં છું, કે હું એમ કહીશ કે હા હું કરી આપીશ, હું તમને સપોર્ટ કરીશ, એ બી મને ફૂલ સપોર્ટ કરે બધું. પણ આજે 1 વર્ષ થઈ ગયું ને તો બી આમ બીજા હસબન્ડ વાઈફ હોય ને બીજા લોકો રહેતા હોય ને એવું અમે નથી રહેતા, બહુ ફ્રીલી. કેમ કે ને મારી પર ટ્રસ્ટ છે અને મને એની ઉપર થોડુંક અન્ડરસ્ટેન્ડિંગ છે. કારણ કે એ જે વિચારે છે ને એવું હવે મેં નક્કી જ કરી નાખ્યું, એ જે વિચારે છે ને એ હું વિચારવાની કોશિશ કરીશ. અને એને મારી ઉપર બહુ ટ્રસ્ટ છે, એટલે મને એ વસ્તુ ગમે છે. એટલે મારી લાઈફમાં બેસ્ટ એ છે કે એ મારી પર ટ્રસ્ટ કરે છે અને હું એને અન્ડરસ્ટેન્ડ કરું છું. બની શકે કે હું આ વસ્તુ કહીશ કે તો નયનને બી થોડુંક ડાઉટફુલ થશે અને સાંભળવા વાળા અને જોવા વાળાને ડાઉટ. પણ મમ્મી પપ્પા અને જે ભાઈ બહેન પાસેથી પ્રેમ મેળવ્યો છે ને એની પછી જો મારા લાઈફમાં કોઈ વ્યક્તિ હોય ને તો આ નયન જ છે. કારણ કે એટલે જ હું કહું છું કે એને મારી ઉપર ટ્રસ્ટ છે. આપણા બધા નજીકના વ્યક્તિ હોય ને એની ઉપર આપણી ઉપર ટ્રસ્ટ હોય જ. તે આપણા પપ્પા હોય, આપણા ભાઈ હોય, આપણે એની સાથે રહ્યા હોય એટલે એને આપણા ઉપર ટ્રસ્ટ હોય. પણ આ અજાણી એવી વ્યક્તિ હતી મારી લાઈફમાં કે એને મારી લાઈફમાં એન્ટ્રી કરી તો એને કોઈ વસ્તુ મને કોઈ દિવસ ટોયકી નથી. એટલે હું એટલી આમ પ્રાઉડલી કહી શકું કે એને મારી ઉપર ટ્રસ્ટ છે. એને કોઈ દિવસ મને કીધું નથી કે મને તારી ઉપર ટ્રસ્ટ છે, જા તમ તારે. પણ એની વસ્તુ, એની વાત ઉપરથી જ મને ખબર પડી છે કે એને મારી ઉપર કેટલો ટ્રસ્ટ છે. અને હું એને પ્રોમિસ આપું કે એનો ટ્રસ્ટ કોઈ દિવસ નહીં તોડું. એટલે એને મેઇન ટ્રસ્ટ એવો છે કે એની ફેમિલીને હું હેન્ડલ કરી શકું. સિચ્યુએશન કોઈ પણ હોય તો હું એની ફેમિલીને કોઈ દિવસ હર્ટ નહીં કરું. તો એ તો અમે અમારી ફિલિંગ્સ થી એકબીજા સાથે વાત કરતા ત્યારે મેં કીધેલું છે કે હું તમારી બંને સિસ્ટર, તમારા મમ્મી પપ્પા અને એ બંને સિસ્ટર ના હસબન્ડ, મતલબ હું એ લોકોને કોઈ દિવસ હર્ટ નહીં કરું. એ લોકોને નહીં ગમે ને એવી વસ્તુ હું મારી લાઈફમાં કોઈ દિવસ નહીં કરું. અને નયનને બી એટલે એને એવું છે કે મને ન ગમે ને એવું કરતો ચાલશે, પણ આ જે વ્યક્તિઓ છે ને એને હર્ટ ન થવું જોઈએ. મતલબ એવી વસ્તુ ન થવી જોઈએ કે એ લોકો એમ કે જયારે નયન સિંગલ હતો ત્યારે આ વસ્તુ થતી હતી, પણ જ્યારથી કૃષ્ણ આવી તો આ વસ્તુ એને ઓછી કરી નાખી, બંધ કરી દીધી. નો, કારણ કે હું એની બંને સિસ્ટર ને બી એટલો લવ કરું છું જેટલો નયન ને લવ કરું છું એટલો. અને એના બંનેના હસબન્ડ એ મારા ભાઈ જ છે, એટલે એ બી મારા સપોર્ટમાં જ હોય. પણ એ બી એની બી બહુ કેર કરું છું. અને એના મમ્મી પપ્પા, નયનની મમ્મી પપ્પાની કેર તો હું પહેલેથી જ કરું છું. કારણ કે એ મારા મમ્મી પપ્પા કરતા વિશેષ જ છે. કારણ કે એને બી મારી પર ટ્રસ્ટ કર્યો કે એના છોકરાની સગાઈ મારી સાથે નક્કી કરી, પછી મેરેજ કર્યા. એટલે એ બધા વ્યક્તિ મને એટલે ગમે છે કે એ અજાણ્યા હોવા છતાં મારી ઉપર ટ્રસ્ટ કરીને મને આ બધી વસ્તુમાં જવાબદારી આપીને અન્ડરસ્ટેન્ડ કરી. એટલે મને એનું ફેમિલી બહુ જ ગમે છે. 1 વર્ષમાં અત્યાર સુધી અમે કોઈ દિવસ ઘરમાં મેં શું થયું શું નથી થયું ક્યારે મેં જોયું જ નથી. કારણ કે આખું ઘરનું હેન્ડલિંગ આખું કૃષ્ણા કરી જ લે છે. એટલે ઘર બાબતે મને કોઈ જાતનું ટેન્શન જ નથી રહેતું કે શું થશે શું નહીં થાય એમ. કે મમ્મી પપ્પાનું બધાનું જાતે જ બધું હેન્ડલિંગ કરી લે બધું. એટલે એ બાબતે કઈ ટેન્શન નથી ઘર બાબતે તો. અને બીજું બધું તો સેલિબ્રેશન છે, અમુક બર્થડે સેલિબ્રેશન જે વિચાર્યું ન હોય એની કરતા પણ વધારે બેટર કરે. બસ એક જાવું હોય ત્યારે ઉઠે નહીં. ટાઈમ ની કાચી છે ને, સેલ્ફ કેર નથી કરતી. સેલ્ફ કેર તો એનું સેજ પણ નહીં જોવા મળે. કારણ કે બીજાનું બસ કહેશે કે આ વસ્તુ સારું છે, તારું નથી આ સારું, એમ બધું. પોતાનું તો જોશે જ નહીં ક્યારે એમ. હવે બીજું જમવામાં, ઉઠવામાં. જમવાનું એક છે, ઉઠવામાં તો એને જ્યાં સુધી એને અંદરથી ન થાય ત્યાં સુધી તો ઉઠે જ નહીં એમ. ધારો કે એને ડિસાઈડ કરી લીધું કે આ 10 વાગે ઉઠો એટલે 10 જ વાગે એમ. ભલે ગમે એવું કામ આવે કે ન આવે એમ, એ 10 વાગે જ ઉઠે એમ.
નહીં એમ તો નયન પરફેક્ટ જ છે એવું તો હું તો માનું છું, પણ અમારી આખી સોસાયટી, અમારા ફેમિલી મેમ્બર બધા મને એવું લાગ્યું કે નયન મારા માટે લકી છે. હું માનું જ છું કે લકી છે, પણ મને એવું લાગ્યું કે ઓલવેઝ બધા છોકરાઓને એમ કહેતા હોય ને કે તારી વાઈફ સારું કહેવાય કે તને આ સારી છોકરી મળી. મેં આજ સુધી સાંભળ્યું જ નથી કોઈ મોઢે કે નયન એમ કીધું કે બહુ ડાઈ છોકરી છે, બહુ સારી છોકરી છે, મતલબ તારી માટે વાઈફ બહુ સારી છે. એવું મને જ બધા ઓલવેઝ એમ કે તારા માટે આ છોકરો બહુ જ સારો છે, કેટલો ડાયો છે, કેટલો સોજો છે. કોઈ દિવસ બોલતા નથી સાંભળ્યો. સોસાયટીમાં બધા આજુબાજુ વાળા બધા હોય એ બી એમ જ કે અમે નયનભાઈ ને કોઈ દિવસ બોલતા નથી સાંભળ્યા, નયનભાઈ કોઈ દિવસ કોઈ સામે જોયું બી નહીં હોય, કોઈ દિવસ કોઈ બોલ્યા બી નહીં હોય, કોઈને ખીજાણા બી નહીં, કોઈ દિવસ ગુસ્સો નહીં કર્યો. પણ આ બધી વસ્તુ મારી હારે તો થાય છે, તો હું કઈ રીતે માનું કે નયન ગુસ્સો નથી કરતા, નયન બોલતા નથી, નયન ખીજાતા નથી. એટલે નયન માટે હું લકી છું, હું એના માટે લકી છું કે નયન માટે બહુ ડિફિકલ્ટ થઈ જાય. પણ નયન ને અમુક વસ્તુ એવી છે કે મને આ જે ફોટાનો શોખ છે ને એ નયન ને શોખ નથી. એટલે એ એવું કે છે મને પહેલા હતો, પણ જયારે આપણી સગાઈ થઈ ગઈ ને પછી મને એ શોખ જતો રહ્યો, અને એનો આન્સર મને આજ સુધી નથી મળ્યો. એટલે એ આન્સર માટે હું એને કહીશ કે પ્લીઝ મને એક્સપ્લેન કરે કે એને ફોટા કેમ નથી. મને પૂછવાનું તો તમને જ પૂછો ને, કીધું કે એની કઈ બાબત તમને નથી ગમતી, ફોટો નથી ગમે ને બહાર જાય. કામ કરે પ્રી વેડિંગ તો મારી ઈચ્છા હતી એટલે મારે કરાવવું છે. હા તો હવે એમને કરાવું એવું એની ઈચ્છા હતી. હા તો પણ એ તમે પૂછો પ્રી વેડિંગ ના ફોટા એને પછી પોસ્ટ કર્યા. પ્રી શું કામ કરાવ્યું છે? તમે ફોટોસ પર આવા ગમતા નહીં હતા તો કૃષ્ણની એક્સપેક્ટેશન હતી એટલે એ ફોટો જવાબ છે, સાચો જવાબ નથી. સાચો એકદમ. કૃષ્ણને જે વસ્તુ એને કીધું છે મેરેજ માં તો એને કોઈ વસ્તુની ખામી નથી રહી. કોઈ બી વસ્તુ શોપિંગ માં બી એને જે બી મેં હાથ મૂક્યો બધી બહુ એક્સપેન્સિવ વસ્તુ હોય ને એ બી એને મને લઈ દીધી છે. કારણ કે ઈ બાબતે એને મને બહુ સપોર્ટ કર્યો હતો મેરેજ ટાઈમે. કારણ કે અમે એને એવું વિચાર્યું હતું કે એક જ વખત હોય ને આ બધું, મતલબ આમ શોપિંગ કરવાનું એક જ વખત એવું ડ્રીમ હોય, પછી આપણે રેગ્યુલર શોપિંગ માટે જઈએ. તમારા જૂના ને જાણીતા જ છો. 3 વર્ષની અમારી જે મેમરી છે એનું કેપ્ચરિંગ જ તમે કર્યું છે. તમે લગ્નને 25 વર્ષ પછી પોતા એકબીજાને કેવી રીતે જોવા માંગો છો? એ દિવસો કેવી રીતે વિતાવવા માંગો છો? એ ટાઈમે તમે કેવી રીતે જોવા માંગો છો? એ કેવા કરશો? લગ્નના 25 વર્ષ પછી તે હા મતલબ આગળના 5 વર્ષ પછી તે હું નયન સાથે બસ આવી જ અન્ડરસ્ટેન્ડિંગ સાથે રહી શકું, અને એ બી મને આવો જ ટ્રસ્ટ અને લવ કરે એ મને બહુ જ ગમશે. મને બસ એની પાસેથી ટ્રસ્ટ અને લવ જ જોતો છે. બાકી હું બધું જાતે એની સાથે જબરદસ્તીથી લઈ લઈશ. એક લવ અને ટ્રસ્ટ તો માણસને આપવો પડે ને, એ તો કઈ છીનવાય નહીં કોઈ પાસે. બોલવું જ પડશે, એક્સપ્લેન કરવું જ પડશે. હું એક્સપ્લેન કરું, બધી વસ્તુ એક્સપ્લેન કરું, તમારે ન કરવાનું, કરવી પડશે. આજ તમારું નેચર, બોલતા નથી નીચું. સ્પેશિયલ આપણો ફોટોશૂટ આવું કોઈને નહીં હોય નહીં. બે એક્સપ્લેન તો ન થઈ. હું મારી ફેમિલી વિશે ક્યાંક કહ્યો કે મારા મમ્મી પપ્પા હારા છે, મારો ભાઈ હારા છે, બેન હારી, ક્યાંક તો કહ્યો. સાસરિયામાં કોણ કોણ છે? હવે તો હજી ઊંડી જ નહીં ખબર. 50 લોકો છે. નામ તો મને યાદ નથી હજી તો. અરે વાહ. હું 3 વર્ષ સગાઈ રહી તો આખા એના 4 પેઢીએ જેટલાના નામ આવતા હોય કે કોઈ જીવતા હોય કે ઓફ થઈ ગયા એને નામ આવડે છે. મને નાના નાના છોકરાઓને નામ આવડે છે, એને કોઈના નામ યાદ નહીં હોય. મારી ફેમિલીમાં યાદ છે બસ જે રેગ્યુલર જે મળતા હોય જે એ બધા નામ યાદ હોય આમ, કારણ કે એની ફેમિલી એટલી મોટી છે એટલે પૂરી કરી દો ને, લાઈન પૂરી કરી દેવાની. હવે મારા મમ્મી પપ્પા વિશે કહ્યું, એટલી સંસ્કારી છોકરી આપી છે તો
એના વિશે 2 શબ્દ તો કહેવાય. ક્રિષ્ના બી થોડાક વખાણ તો કરી દો. હા, હું તો કેટલું બધું તમારા ફેમિલી વિશે ને બધું બોલી. લ્યો ને એક્સપ્લેન નો થાય. લે હા, હું તમને શીખવાડું. ઇન્સાઇડ રહીને બતાવ્યા કેમ ઇન્ટ્રોવર્ટ એવું ન કરે ને. થી મોસ્ટ સવાસો આવી ગયા છે. તમારી નયન પાસેથી કોઈ એક્સપેક્ટેશન હોય એ તો તમે મને કહી દીધી, પણ બીજું કોઈ ડિમાન્ડ? બસ ઈ મારે ફોટોશૂટ કરાવ્યા જ રાખે. 25મી એનિવર્સરી આવશે ને અમારી, એટલે બહુ મોટા અમે ફોટોશૂટ જ ગોઠવશું. કેક સેલિબ્રેટ કરશું, બધી ફેમિલીને બોલાવશું, અને ત્યારે બી અમે ફોટોશૂટ માટે જ આ બધા ફંક્શન કરશું. ફોટોશૂટ બી તમે જ કરશો. 25 વર્ષ પછી, 25 વર્ષ 50 વર્ષ કઈ બી ફંક્શન તો તમે ફોટોશૂટ માટે અમને ફાવી ગયું તમારે યાર. એટલે હવે વિગીશાબેનના લગ્ન વિશે જણાવીએ થોડું. વિગીશાબેનનો નેચર કેવો છે? નયનભાઈથી વધારે વિશેષ કોણ પેલા બતાવે? ઈ યાદ બોલશે. આ એનો લાડકો ભાઈ છે. બોલો બોલો. કારણ કે મોટી બેન વિશે હું બોલી શકું, કારણ કે એની સાથે જો કે બે સાથે હું સરખી રીતે જ રહી છું. એમના વિગીશાબેન સાથે હું રેગ્યુલર રહેતી અહીંયા, અને નીલમબેન સાથે હું ફોનમાં ચેટિંગમાં એમ રહેતી. પણ હવે અવારનવાર મારે અમદાવાદ જવાનું થાય છે, એટલે એની સાથે બી એટલી ક્લોઝ છું એટલે વિગીશાબેન સાથે. પણ આ એનો લાડકો ભાઈ છે વિગીશાબેન, એટલે આને વધારે ખબર છે. એ બે સાથે મોટા થયા છે, હારે રહ્યા છે, એટલે તમે થોડુંક કહો તમારી બેન વિશે, પછી હું તો બોલવાની જ છું. તો બસ તો તું બોલી જાય એટલે ના ના બોલો ને નયનભાઈ, કેમ કે એની સામે લાગે છે. બોલવું જ પડશે. કેવું છે વિગીશાનું વ્યક્તિત્વ? કેવું છે વિગીશા વિશે થોડું ઘણું જણાવો. તમારી કઈ ખાટી મીઠી યાદો છે જણાવી શકો છો? બોલો વિગીશાબેન. એક્સપ્લેન તો નહીં થાય સચિનભાઈ. એટલે હું શીખવાડું ઉભા ક્યારેક મારી બેન ના સ્વભાવે આવી હતી, થોડીક જિદ્દી હતી, થોડી ગુસ્સાવાળી હતી. મારી બધી વસ્તુ એને ગમતી, અમે આટલા ઝઘડતા તો બી મારી વસ્તુ માનતી. હું મારી બધી વસ્તુમાં કેર કરતી. મને આ બધી ટિફિન બોક્સ ને પાણી બોટલ ને બધું નવું મહિને બદલાઈ દેતી. એવું બધું બોલો. વિગીશાબેન યાદ આવે તમને? યાદ તો આવે. બહુ આવે. હજી એક કલાક ફોનમાં વાત કરે. હું બેયને પૂછું, આને બી પૂછું ને એમને બી પૂછું, તમે બે ભાઈ વાતું હોય દરરોજ 1 કલાક વાત કરો? ઈ કેવું હોય ને મારા ભાઈ બહેન ને વાતું. અમારે ભાઈ છે, અમારે કોઈ દિવસ કલાક વાત ન કરી ભાઈ સાથે. પણ મેં એક્સપ્લેન કરી કે પણ હું કહું ઈ બંને ભાઈ બહેન જયારે નીલમબેન ના મેરેજ થઈ ગયા ને, આઈ થિંક 8-9 વર્ષ થઈ ગયા, એ પછી આ બે ભાઈ બહેન જ આ ઘરમાં સાથે રહેતા હતા. ત્યારે નયનની એજ નાની હતી, પણ જયારે નયનનું મોટા થવાની ઉંમર આવી ને એ ટાઈમે વિગીશાબેન જ એના ફ્રેન્ડ, સિસ્ટર, એની મમ્મી બધું એ જ હતા. એટલે જયારે નાનપણનું હતું ત્યારે કહી શકું કે ત્યારે નીલમબેન જ એના મમ્મી, એની સિસ્ટર, એની ફ્રેન્ડ બધું. કેમ કે નયનનો સ્વભાવ બહુ જ શરમાળ છે, એટલે પેલા નીલમબેન સપોર્ટ કરતા, અને જયારે એની રિયલ સિચ્યુએશન ઊભી હતી ત્યારે એને વિગીશાબેન હેન્ડલ કરતા, એના મતલબ સમજતા, અન્ડરસ્ટેન્ડિંગ કરતા. વિગીશાબેન અને નયન બહુ જ સ્ટ્રોંગ બોન્ડિંગ છે. હું કહી શકું કે મારું ને નયનનું બોન્ડિંગ છે એની કરતા બી વિગીશાબેન અને નયનનું હાલની તકે બહુ જ સારું બોન્ડિંગ છે. ભાઈ બેન બધાને હોય જ, બધાને પોતાનો ભાઈ ગમતો હોય, પોતાની બેન ગમતી હોય, પણ આ બેનું બહુ ડિફરન્ટ છે. ઝઘડોય કરવાનો, મનાવવાનું તે બધું, કામે કરવાનું, જમવાનું સાથે, બધી વસ્તુ. પણ એ બંનેનું નેચર અને બધી વસ્તુમાં બહુ જ અન્ડરસ્ટેન્ડ કરતા વિગીશાબેન એક મોટી બેન તરીકે નયનને બહુ બધી સિચ્યુએશનમાં એને સપોર્ટ કર્યો છે. કોઈ બી સિચ્યુએશન મતલબમાં કહેવાય પૈસા બાબતે શું કહેવાય, હા, ફાઇનાન્શિયલી, પછી સ્ટડી બાબતે કોઈ પણ સિચ્યુએશન હેન્ડલ કરવાની હોય તો નયનની હું
એ ટાઈમે થોડુંક છે ને વિચાર આમ થતો કે હું આમ કરું, હું આ કરું, હું ઓલું કરું. ત્યારે વિકિશાબેન એને ખીજવાય નહીં તે એને બધી વસ્તુ કરાવડાવતા કે ના તારા માટે આ સારું છે. સ્ટડી બાબતે બી એને બહુ સપોર્ટ કર્યો છે, પછી ફાઇનાન્શિયલી બી એને બહુ સપોર્ટ કર્યો, કેમ કે બંને સિસ્ટર મોટી હતી ને ભાઈ નાનો હતો, એટલે સિચ્યુએશન થોડીક હતી. એટલે એવી રીતે એમ કે તમ તારે હું પપ્પાને નહીં કહું, મમ્મી નહીં કહું, આલે તારે જ્યાં જવું હોય ત્યાં, આટલા વાપરવા હોય ત્યાં. એટલે એવી બધી બાબતે એને બહુ સપોર્ટ કર્યો છે. અને જયારે વિકિશાબેન ની સગાઈ થઈ ગઈ અને પછી મારી સાથે બી બહુ જ સારી રીતે રહ્યા. મને એને કોઈ દિવસ ભાભી તરીકે રાખી નથી, એને બેસ્ટ ફ્રેન્ડ તરીકે જ વિકિશાબેન સાથે રહી છું. અને નયનને તો યાદ આવે, મને તો બહુ જ યાદ આવે છે એની. પણ એ વસ્તુ મારા માટે બહુ રિયલી અઘરી છે કે હું એક્સપ્લેન કરી શકું, કેમ કે વિકિશાબેન હારે જેટલું હું 3 વર્ષ નયન સાથે રહીશું એટલું જ હું વિકિશાબેન હારે 3 વર્ષ રહીશું. એટલે એને મને બહુ બધી વસ્તુમાં બહુ સમજણ આપી છે, બહુ બધું મને શીખવાડ્યું છે, બધું વ્યવહાર બાબતે, ફેમિલી બાબતે. એટલી હું કહી શકું કે હું અત્યારે જે બી છું અને એટલું જે હું બોલી શકું છું ને કરી શકું છું ને એ વ્યક્તિના કારણે જ છું. કારણ કે મને એટલી સમજણ નહોતી, એ વ્યક્તિ હારે સાથે રહીને મને એટલું બધું સમજવા ને રહેવાની સમજણ આવી છે. અને નયન જયારે સગાઈ થઈ ગઈ વિકિશાબેન ની, પછી અમને એવું લાગ્યું કે હવે આ છોકરી ધીમે ધીમે અમારી સાથે રહેશે નહીં અને એનો ટાઈમ આવી ગયો છે, એમ એનો મેરેજ થવાનો ટાઈમ આવી ગયો છે. પછી મેરેજની ડેટ આવી ગઈ, ફંક્શન બધા ચાલુ થઈ ગયા, બધી શોપિંગ ચાલુ થઈ ગઈ. તો બી અમે ત્યારે નયન એ જ ટાઈમે નયન ને વિકિશાબેન નું બોન્ડિંગ અલગ થઈ ગયું. વિકિશાબેન ના જયારે મેરેજ નજીક આવ્યા ને એ ટાઈમે તે નયન અમદાવાદ શિફ્ટ થઈ ગયા. આઈ થિંક 6 મહિના જેવું નયન અમદાવાદ રહ્યા. અને વિકિશાબેન એકદમ એકલા પડી ગયા હતા. અને મારા બી મેરેજ હતા એટલે હું બી થોડીક મારા ફેમિલી સાથે બિઝી હતી. એટલે વિકિશાબેન, હું, નયન અમે ત્રણેય એ ટાઈમે અલગ અલગ દિશામાં હતા, એવી રીતે કહી શકાય. અને પછી જયારે વિકિશાબેન ના મેરેજ નજીક આવ્યા ત્યારે નયન 1 મહિના પહેલા આવ્યા હતા અમદાવાદ થી. પણ તો બી 1 મહિનામાં બધી વસ્તુ વિકિશાબેને વિચારી રાખી હતી કે હું મારા મેરેજમાં શું કરીશ, કઈ રીતે ફંક્શન બધું કરીશ, કે એના શોખ, એની જે ડ્રીમ હતા ને એ બધું નયન પાસે બેસીને એક્સપ્લેન કર્યું. અને નયને બધી જ મુમેન્ટ એને મેમોરેબલ રહે એવું જ કરી આપ્યું હતું. કારણ કે વિકિશાબેન બહુ જ શોખીન વ્યક્તિ છે, કારણ કે એને બહુ બધું વિચાર્યું હતું કે એનું ડ્રીમ હતું મેરેજમાં કે આ ફંક્શન આવી રીતે હોવું જોઈએ, હું આ કપડાં પહેરીશ, હું આ વસ્તુ અહીંથી લાવીશ, હું આમ કરીશ, હું આ લોકોને આ વસ્તુ આપીશ. એને મેરેજમાં બી કોઈ વસ્તુની ખામી નથી રાખી. કોઈ જે બી મહેમાન આવ્યા છે ને એને બી બહુ જ ગમ્યા છે વિકિશાબેનના મેરેજમાં, કારણ કે બધાને એને સાથે રાખીને ફંક્શન સેલિબ્રેટ કર્યા હતા. એટલે કોઈ પણ એટલે બહુ બધી વસ્તુ મેમોરેબલ છે એના મેરેજની. અને નયનનું ને વિકિશાબેનનું મેરેજ ટાઈમે વિકિશાબેનને બીજા બધાનું તો હતું કે હું આ લોકોથી દૂર થઈ જાય, પણ એના નયન બાબતે બહુ જ ઓલું થઈ ગયું હતું કે હું હવે મારે લાસ્ટ 2-3 દિવસ રહ્યા છે ભાઈને મૂકીને જવાના. ત્યારે બી થોડાક દિવસે રડવા લાગતા. નયન બી થોડાક ઇમોશનલ થઈ જતા, દેખાવા ન દેતા પણ બહુ ઇમોશનલ થઈ જતા. વિકિશાબેન બી ઘણી વખત મારી પાસે રડતા, મારી બાબતે રડતા કે હવે તું બધું ઘર સંભાળી લેજે, મમ્મી પપ્પાને બધાને સાચવજે, બધી વસ્તુ મને બી શીખવાડતા, કહેતા. નયન બાબતે એ બધું બહુ કહેતા કે નયન આમ કહે ને તો તારે એમ નહીં કહેવાનું, તારે ઈ ખીજાતો હોય તો તારે સાંભળી લેવાનું. એ બધી વસ્તુ મને એમ કહેતા કે ભાઈ તારે નયન સાથે ઓલું નહીં કરવાનું, મારા ભાઈને તું ધ્યાન રાખજે, મારા મમ્મી પપ્પાનું ધ્યાન રાખજે. અને લાસ્ટ જયારે મેરેજ નો દિવસ હતો ને એ દિવસે અમે બંને એટલા દોડાદોડીમાં થાકી ગયા હતા. મારી તબિયત તો બહુ જ ખરાબ હતી તે દિવસે, પણ તો બી એમ ઓલું હતું કે ના મારી સિસ્ટર ઇન લો નહીં, મારી એક ફ્રેન્ડ, બધું મારા માટે એ હતી. એ આજે એના જ મેરેજ છે ને એ આજે અમને બધાને મૂકીને, અને એક તો કન્ટ્રી ચેન્જ મતલબ સિટી ચેન્જ થવાની હતી અને બહુ ટાઈમ પછી અમે મળવાના હતા એ બી અમને ખબર હતી. એટલે અમે થોડાક બહુ જ ઇમોશનલ હતા એ ટાઈમે. અને જયારે વિદાય થઈ ત્યારે મને એવું નહોતું લાગતું કે નયન રડશે, પણ જયારે મેં નયનને એ ટાઈમે રડતા જોયા ને ત્યારે હું બી અને મારા ફેમિલીના બધા લોકોને ખબર પડી કે ત્યારે એ લોકોને રડવા બી દીધા હતા નયન ને વિકિશાબેન, જેટલું રડવું એટલું, કારણ કે એની ઇમોશનલ ત્યારે જ બહાર નીકળ્યા હતા.
જેટલા વર્ષ વિગીશાબેન ને નયન સાથે રહ્યા ને એ દિવસ કોઈ દિવસ ત્યારે એકબીજા માટે રેડા જ નહોતા, આમ ખીજાતા હોય, ઝઘડતા હોય, પણ એ બધા એનો પ્રેમ જ જોયો હતો. પણ જયારે લાગણી જોવાની વસ્તુ હતી ત્યારે એ વિદાયમાં જોવા જેવી હતી, અને એ બહુ સારી રીતે કેપ્ચર થયું છે એ મુમેન્ટ. એટલે વિગીશાબેન ને નયનનું બોન્ડિંગ બહુ જ સુપર છે અને હજી છે, અને હું ભગવાનને પ્રાર્થના કરીશ કે એ ભાઈ બેન ત્રણેય એટલા મસ્ત બોન્ડિંગ થી રહે. મેં તો આટલા માટે બોલ્યા ને, તરુણભાઈ માટે બોલો ને તો એક વસ્તુ કરી દે.